યુટ્યુબર હોય, ઇન્ફ્લુએન્સર હોય, મફતમાં કામ કરવાનું બંધ કરો. વેરી ગુડ. ગુજરાતી પિક્ચરો કરોડો રૂપિયાની બનતી હોય છે, બોલીવુડ પિક્ચરો કરોડો રૂપિયાની બનતી હોય. તમે મફતમાં જે દોડી દોડીને જાઓ છો ને, કલાકારો હારે ફોટા પડવા માટે બંધ કરજો, એમાં તમારી ક્રેડિટ ડાઉન થાય છે. ગુડ ગુડ. આપણે મહેનત કરીએ છીએ, કામ કરીએ છીએ, મેકઅપ કરીએ, મહેનત કરીએ, દુનિયાભરના કન્ટેન્ટ મગજમાં લાવીને રાતે હું બતાવું કે ભાઈ સવારે હું બનાવું છે. મહેનત કરીએ, તમે કન્ટેન્ટ બનાવો, પછી એ કન્ટેન્ટ તમારું મફતમાં જાય ને, એમાં કલાકારની વેલ્યુ ડાઉન થાય. મારા જીવનમાં મેં ક્યારેય કોઈ પણ કલાકાર પાસે મફતમાં કામ નથી લીધું. કલાકારની કલાનું તમારે સન્માન કરવું હોય તો એને કઈ વળતર આપવું જોઈએ. ગુજરાતી પિક્ચર હોય, બોલીવુડના પિક્ચર હોય કે કોઈ પણ XYZ હોય, ભાઈ તમને આ કલાકાર આરે ફોટો પડાવી દઈશું કે આ કલાકાર આરે કોલેબોરેશન થઈ જાય કે આ આમ થઈ જશે. તમે પોતે પણ એક મહાન કલાકારમાં આવો છો એ મગજમાં રાખો. અમુક જે લપડગાંવ મફતમાં દોડી દોડીને વરુણ ધવન આરે ટાઈગર શ્રોફ આરે ભાગે છે ને, બંધ કરો. એમાં હર એક નાના કલાકારની વેલ્યુ ડાઉન થાય છે. બહુ જેન્યુઅન વાત કરું છું. અને આજે સરસ મજાના પ્લેટફોર્મ આવ્યું છે કે તમે બધા ઇન્ફ્લુએન્સરો, કોઈને ક્યારે મેં સલાહ નથી આપી, પણ દુઃખ અંદરથી એ થાય, અંદરથી બળતરા એટલા માટે થાય કે તમે જે મફતમાં જાઓ છો ને એમાં તમારું તો નામ ડાઉન થાય, હારે અમારું ડાઉન થાય. એટલે કલાકારની હંમેશા કલાનું સન્માન થવું જોઈએ કે ન થવું જોઈએ?